ફિલ્મોમાં તો ઘણી બધી વાર આપણે સાંભળ્યું છે કે ખૂન કા બદલા, ખૂન અને વેરની વસૂલાતની વાર્તાઓ તો ઘણી બધી વાર જોતી હોય છે, પણ હવે આ મામલો ભાવનગરમાંથી સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, પરંતુ જ્યારે આવી જ કોઈ ભયાનક હકીકત આપણી આસપાસ થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા પણ મોટા સવાલો ઊભા થાય છે। ભાવનગરમાં 1 વર્ષ પહેલા થયેલી એક હત્યાનો બદલો લેવા માટે જે રીતે ખતરનાક ષડયંત્ર રચવામાં આવ્યું તે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ। ભાઈની હત્યાનો બદલો લેવા માટે લોહીના તરસ્યા બનેલા એક ભાઈએ એવો પ્લાન બનાવ્યો જેમાં વેરની લાલસામાં એક તદ્દન નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે। વિગતે જો ઘટનાની વાત કરીએ તો લોહિયાળ ખેલની શરૂઆત આજથી બરાબર 1 વર્ષ પહેલા થઈ હતી। ભાવનગરના ભૂતેશ્વર ગામમાં 1 વર્ષ અગાઉ પિયુષ કંટારિયા નામના એક યુવકની ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી। આ કેસમાં સુનિલ કંટારિયા નામના શખ્સની ધરપકડ થઈ। સમય પસાર થતા કાયદાની પ્રક્રિયા હેઠળ આરોપી સુનિલ કંટારિયાને તાજેતરમાં જ જેલમાંથી જામીન પર મુક્ત થઈને તે બહાર આવ્યો, પરંતુ પિયુષ કંટારિયાના પરિવારમાં વેર હતું તે શાંત ના થયું। પિયુષના ભાઈ હસમુખ કંટારિયાના મગજમાં માત્ર ને માત્ર એક જ ધૂન સવાર હતી કે તે હતી પોતાના ભાઈની હત્યાનો બદલો લેવાની। હસમુખ કંટારિયા કોઈ પણ ભોગે સુનિલ કંટારિયાને પાઠ ભણાવવા માટે અને તેને મોતને ઘાટ ઉતારવા માટે મોકો શોધી રહ્યો હતો। જામીન પર બહાર આવેલા સુનિલને જાનથી મારી નાખવા માટે હસમુખે એક ષડયંત્ર અને ગુપ્ત ભયાનક પ્લાન તૈયાર કર્યો, જેમાં તેણે હથિયારો નહીં પરંતુ એક ગાડીને હથિયાર બનાવીને ઉપયોગ કરવાનું નક્કી કર્યું। આ લોહિયાળ કાવતરાને અંજામ આપવા માટે જે દિવસ અને સમય નક્કી કરાયો હતો તે જોવા જઈએ તો ખરેખર કાળજાળ હતો। જેલમાંથી બહાર આવેલા એક સુનિલ કંટારિયા મિત્ર હાર્દિક કંટારિયા અને તેના અન્ય મિત્રો સિવિલ હોસ્પિટલ ખાતે એક મુલાકાત માટે ગયા। હસમુખ કંટારિયાની બાતમી મળી કે સુનિલ અને તેનો આખું ગ્રુપ આસપાસમાં જ છે ને જ્યારે હાર્દિક કંટારિયા અને તેનો મિત્ર સિવિલ હોસ્પિટલ પોતાના મિત્રને મળીને પરત ફરી રહ્યા હતા ત્યારે હસમુખે પોતાની ઇકો કાર લઈને તેમનો પીછો કરવાનું શરૂ કર્યો। હસમુખનો અસલી ટાર્ગેટ સુનિલ કંટારિયા હતો અને તેને ખતમ કરવા માટે હસમુખે ટ્રાફિકના નિયમો અને માનવતા નેવે મૂકી દીધી। અમણિયા ગામ પાસે હાઈવે પર જ્યાં વાહનોની અવરજવર ચાલુ હતી ત્યાં હસમુખે પોતાની ઇકો કારને ફૂલ સ્પીડમાં દોડાવીને રોંગ સાઈડમાં એટલે કે સામેથી આવતા ટ્રાફિકની દિશામાં ગાડી ઘુસાડી મૂકી। આ આખો મામલો ત્યારે અત્યંત દર્દનાક બન્યો જ્યારે હાર્દિક કંટારિયા અને તેનો મિત્ર એક એક્ટિવા પર બાઇક પર ટ્રિપલ સવારીમાં જઈ રહ્યા હતા। રોંગ સાઈડમાંથી કાળા બનીને આવતી ઇકો કારના ચાલક હસમુખ કંટારિયાએ જરાય બ્રેક માર્યા વગર પૂરા હોશો અવાજમાં ઇરાદાપૂર્વક એક્ટિવા સવાર લોકોને ટક્કર મારી। આ ટક્કરમાં એટલી ભયાનક હતી કે એક્ટિવા સવારના રોડ પર લોકો ફંગોળાઈ ગયા। એટલું જ નહીં, ઇકો કાર અને એક્ટિવા વચ્ચે સવાર યુવકો અંદાજે 100 ફૂટ જેટલા હવામાં ઉછાળ્યા હતા। હસમુખનો પ્લાન હતો સુનિલને મારવાનો, પરંતુ વેરના ખેલમાં આ બાઇક પર સવાર શાંતિભાઈ નામના એક તદ્દન નિર્દોષ વ્યક્તિ ગંભીર રીતે કચડાઈ ગયા। અકસ્માત સર્જીને આરોપી હસમુખ કંટારિયા ઘટના સ્થળેથી પોતાની કારને લઈને ફરાર થઈ ગયો। સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ધોરણે લોહી લુહાણ હાલતમાં પડેલા 3 યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા, પરંતુ અફસોસની વાત એ છે કે આ ભયાનક અકસ્માતમાં ગંભીર રીતે જે ઘાયલ થયેલા શાંતિભાઈનું ટૂંકી જ સારવારમાં મોત થઈ ગયું। શાંતિભાઈએ જૂની અદાવત કે હત્યાના કેસ સાથે તેમને કોઈ જ લેવા દેવા નતા, તેઓ માત્ર મિત્રને નાતે સાથે આવ્યા હતા। જ્યારે બીજી તરફ એક્ટિવા ચલાવી રહેલા હાર્દિક કટારિયા અને રોનક નામના 2 યુવકો અત્યારે પણ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે કદાચ ઝોલા ખાઈ રહ્યા છે। નિર્દોષ શાંતિભાઈના પરિવારને પોતાનો કમાતો દીકરો કે પિતા ગુમાવ્યો છે, જેને કારણે પરિવારમાં અત્યારે આક્રંદ અને માતમનો માહોલ છવાયેલો છે। શરૂઆતમાં તો આ ઘટના જોવા જઈએ અને સાંભળીએ તો એવું લાગે કે સામાન્ય રીતે હાઈવે અકસ્માત હશે, એવી જ લાગતી હતી પોલીસને પણ એમ જ થયું કે આ રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવાને કારણે હિટ એન્ડ રનનો જ કેસ છે। પરંતુ જ્યારે ઘોઘા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઘટના સ્થળની તપાસ કરી ત્યારે આસપાસના લોકોની પૂછપરછ કરી ત્યારે ઘાયલ યુવકો અને તેમના નિવેદનો જ્યારે લેવામાં આવે ત્યારે આખો મામલો અકસ્માતથી પૂર્વ આયોજિત હત્યાના કાવતરા તરફ ફેરવાઈ ગયો। તપાસ દરમિયાન જ્યારે અકસ્માત કરનાર ઇકો કાર પાછળ પિયુષ કંટારિયાના ભાઈ હસમુખ કંટારિયાનું નામ ખુલ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી। પોલીસે તુરંત જ સમજાવ્યું કે આ કોઈ અકસ્માત નથી, પણ ભાઈની હત્યાનો બદલો લેવા માટે આચરવામાં આવેલું એક કૃત્ય છે। અકસ્માત પાછળ જૂની અદાવત અને આયોજિત કાવતરું હોવાને બહાર આવતા જ ઘોઘા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી।
ભાવનગર પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતાને જોતા હવે સામાન્ય અકસ્માતની કલમોને બદલે આ ગુનો ભારતીય ન્યાય સંહિતાની હત્યા એટલે કે મર્ડર અને કલમો હેઠળ નોંધી લીધો છે. હસમુખ કંટારિયા સામે ગુનાહિત ષડયંત્ર અને સોચી સમજી હત્યા કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસના ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવીને અત્યારે આરોપી હસમુખ કંટારિયાને ઝડપી પાડવા માટે જુદા જુદા વિસ્તારોમાં પોલીસ અત્યારે દોડી રહી છે. પોલીસનું કહેવું છે કે કાયદો હાથમાં લેનાર અને રસ્તા પર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકનાર આ નરાધમને બક્ષવામાં નહીં આવે. પોલીસ આ મામલે હવે આગળ શું કાર્યવાહી કરે છે અને મુખ્ય સૂત્રધાર હસમુખ કંટારિયા ક્યારે જેલના સળિયા પાછળ ધકેલાય છે તે જોવાનું રહ્યું. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.